ભાવનગરના સોનગઢ પાલિતાણા હાઈવે પર આવેલ માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થામાં માનસિક દિવ્યાંગ લોકોની કરવામાં આવે છે સેવા। મારું નામ ભરતભાઈ પરસોત્તમભાઈ ડાભી અને હું એક પોતે માનસિક વિકલાંગ સંસ્થા ચલાવું છું અને મારી સંસ્થા છે સોનગઢ પાલિતાણા હાઈવે ઉપર। મારી સંસ્થા તો 14 વર્ષથી ચાલુ છે અહીંયા, પણ હું પોતે 4 વર્ષથી મેનેજ કરું છું। જે બિનવારસી નિરાધાર માનસિક વિકલાંગ લોકો હોય છે, રોડ ઉપર રખડતા ભટકતા, એ લોકોને અમે અહીંયા લઈ આવી છીએ અને તેની સારી રીતે સાર સંભાળ કરીએ છીએ। નવરાવી બાલદાડી કરવી અને થોડી ઘણી એક્ટિવિટી કરાવી, ટાઈમે દવાખાને દવાઓ લેવા લઈ જવી, ટાઈમે દવા આપવી, જેથી કરીને એને રિકવરી પણ આવે છે। અત્યારે ઓલરેડી અમારી આગળ 36 મેમ્બર છે। મેં શરૂઆત કરી ત્યારે અમે લગભગ 12 જણા લાવ્યા હતા 2 દિવસના। ત્યાર પછી ધીરે વધતા અત્યારે 35 જણા છે મારી પાસે અને ઓલરેડી 32 જણા જેટલા મારી આગળ રિકવર છે। ના, જેના ફેમિલી મેમ્બર વાલી વારસદારો મળી જાય અને પ્રૂફ દેખાડે તો એ લોકોને રિટર્ન આપી દઈએ છીએ, જે પછી એને ઘરે જઈને કામમાં પણ હેલ્પ કરે છે। અત્યારે અમારી આગળ દિલ્હી, હરિયાણા, સાઉથ, યુપી, બિહાર, આપણા ગુજરાતી બધાએ લગભગ 7-8 સ્ટેટના માણસો છે। પહેલાં તો સગવડતા નહોતી, પણ ભાડેથી ગાડી લઈને જતા, પણ અત્યારે ઇકો વાન લીધી છે તો પછી ઇકો વાન લઈને જ જઈએ છીએ। આ લોકોને સવારે કોરો નાસ્તો અને ચા આપી છીએ અને બપોરે દાળ ભાત શાક રોટલી અને સાંજે કઢી ખીચડી રોટલી શાક આપીએ છીએ। આપણે ત્યાં કહ્યું છે કે સેવા પરમો ધર્મ, સેવા એ પરમ ધર્મ છે। અનેક લોકો અલગ અલગ પ્રકારે સેવા કરતા હોય છે, જેમાં કોઈ દાન કરીને અથવા તો અન્ય લોકોને મદદરૂપ થઈ સેવા કરતા હોય છે, પરંતુ ભાવનગર જિલ્લામાં આવેલ આ સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગ લોકોની સેવા કરવામાં આવે છે। આ સંસ્થા ખૂબ જ સારી કામગીરી કરી રહી છે। તેમાં અહીં રહેલા માનસિક દિવ્યાંગ લોકોની સાર સંભાળ રાખી તેની સાથોસાથ સારવાર પણ બિલકુલ નિઃશુલ્ક ફ્રી કરવામાં આવી રહી છે, જેના થકી કેટલાક લોકો સાજા પણ થઈ ગયા છે અને પરિવાર સાથે ફરી રહેવા પણ લાગ્યા છે। ભાવનગર જિલ્લાના સોનગઢ પાલિતાણા રોડ પર માનવ સેવા એજ પ્રભુ સેવા ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિ માનવ સંસ્થા, જ્યાં અનેક વિસ્તારમાંથી રસ્તે રઝળતા લોકો જે માનસિક દિવ્યાંગ હોય છે તેને અહીં લાવવામાં આવે છે, તેની સાર સંભાળ કરવામાં આવે છે અને સાથોસાથ સાર સંભાળ કરી સાજા પણ કરવામાં આવે છે। છેલ્લા 14 વર્ષથી આ સંસ્થા કામ કરી રહી છે, જ્યાં અનેક વિસ્તારમાંથી લોકોને અહીં જે માનસિક દિવ્યાંગ હોય છે તેઓને લાવવામાં આવે છે। હાલ અત્યારે આ સંસ્થામાં 35 જેટલા માનસિક દિવ્યાંગ લોકો છે, તેમજ 32 જેટલા રિકવર પણ થયા છે। બિનવારસી નિરાધાર માનસિક વિકલાંગ રોડ ઉપર રખડતા ભટકતા લોકોને આ સંસ્થા જરૂર પડે તો જાતે જ સંસ્થાની ગાડી લઈ અને અહીં લઈ આવે છે, અથવા તો અન્ય લોકોની મદદ વડે પણ અહીં સુધી પહોંચાડવામાં આવે છે। સારી રીતે તેની સાર સંભાળ કરવામાં આવે છે, સાથોસાથ અહીં તેની પાસે એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે, ટાઈમસર તેની ટ્રીટમેન્ટ પણ કરાવવામાં આવે છે, જેથી કરીને તે વ્યક્તિ રિકવર થાય અને પરિવાર સાથે ફરી રહેવા લાગે।